અત્યારના જમાનામાં સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર, કોઈ પણ સ્ક્રીન હોય, લાંબો સમય સુધી દૂર રહેવું અઘરું થઈ ગયું છે. આપણી આદત હોય કે કામના કારણે સ્ક્રીનનો ઉપયોગ વધારે કરવો જ પડે છે. તો બસ સ્ક્રીન છે એ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન તો પહોંચાડે છે. તેની સામે આપણે ડિજિટલ ડિટોક્સ યોગ કરીશું કે તમારે આખા દિવસના સ્ક્રીન ટાઈમના ઉપયોગ બાદ તમે હાર્ડલી 10 થી 15 મિનિટ આ યોગ કરી અને તમારા મન મગજને શાંત કરી શકશો. નમસ્કાર, હું છું કાનન માંગ. સૌપ્રથમ આપણે 1 થી 2 આંખોના વ્યાયામથી શરૂઆત કરીએ. પહેલા વ્યાયામમાં એક્સ્ટ્રીમ રાઈટ ટુ એક્સ્ટ્રીમ લેફ્ટ જોઈશું. અહીં 4 વખત કરીશ. એક્સ્ટ્રીમ રાઈટ ટુ લેફ્ટ, ગરદન સીધી જ રહેશે, માત્ર નજર ફરશે, આંખો બંધ. બીજા વ્યાયામમાં એક્સ્ટ્રીમ અપ ટુ એક્સ્ટ્રીમ ડાઉન, આઈબ્રોઝની વચ્ચે નાકની ટીપની ઉપર, ગરદન સીધી, 1 2 3 4, ધીમેથી આંખો બંધ. મેં 4 વખત કર્યું, તમે 10 થી 12 વખત પણ કરી શકો. હવે આ વ્યાયામ છે જે ત્રીજો વ્યાયામ, એ તમે આખા દિવસમાં ગમે તેટલી વખત ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે કરી શકશે. હું 1 વખત કરીને બતાવીશ, તમારે 2 થી 3 વખત કરવાનું. હથેળી ગરમ થાય ત્યાં સુધી ઘસી, હાથને આ રીતે ક્રોસમાં રાખી ધીમેથી રિલેક્સ. હવે સતત લેપટોપ છે, કમ્પ્યુટર પર બેસીને શરીરમાં આ ભાગ ખાસ કરીને છે એ થાકી ગયો હોય તો તેની માટે રોટેટ કરીએ. હું અહીંયા 2 વખત ક્લોક, 2 વખત એન્ટી ક્લોક કરીશ ગરદનને. તમે 4 થી 6 વખત પણ કરી શકો. શ્વાસ સાથે કરવાનું. શ્વાસ ભરતા આગળ, શ્વાસ છોડી પાછળથી આગળ, ત્યાંથી જ લઈએ રિવર્સ. 1 અને ત્રીજા વ્યાયામમાં ખભા ઉપર આવીએ. શ્વાસ ભરતા ખભા ઉપર, શ્વાસ છોડી નીચે, 2, ત્યાંથી લઈ લે રિવર્સ અને રેસ્ટ. અત્યાર સુધીના ત્રણેય વ્યાયામ છે તમારે બને તો નિયમિત કરવાના, અને જો સ્ક્રીન ટાઈમ વધારે રહેતો હોય તો ભૂલ્યા વગર 10 થી 12 વખત કરવાના. હવે છેલ્લે કરશું શશક આસન, જે આખા દિવસનો થાક લાગ્યો હોય, આંખને લઈને આખા શરીરને લાગ્યો હોય તો મનને અને શરીરને આરામ આપતું આસન છે શશક આસન. મેટની સાઈઝના પગ ખોલશું. તમે આ સૂતા વખતે પલંગ પર પણ કરી શકો. કઈ રીતે કરીશું? શ્વાસ ભરતા બંને હાથ ઉપર, ધીમેથી શ્વાસ છોડી તમારી કોણી, હથેળી અને કપાળ જમીનને ટચ. તમારે સમય હોય એટલી વખત નીચે હોલ્ડ કરીએ. 5 4 3 2 1. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડી રિલેક્સ. તો આ હતા ડિજિટલ ડિટોક્સ યોગ, કે આખા દિવસના અંતે સ્ક્રીન ટાઈમથી થોડા દૂર રહીને આપણે યોગને સમય આપીએ, કુદરત વચ્ચે રહીએ, પૂરતું પાણી પીએ, પૂરતી ઊંઘ લઈએ અને હંમેશા હસતા રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.